મેં એકલો રહી ગયો. અચ્છા, જમવાનું કોઈ નાસ્તો આપી જાય તો ખાઈ લે, નહીં તો કંઈ બરાબર. નહીં. કોઈ જમ ભૂખો. નમસ્કાર મિત્રો, જય માતાજી. તારીખ 18/7/2026 મહાવૃદ્ધાશ્રમમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 8:30 રાતના અને આપણે ત્યાં એક અચાનક કાકા આવે છે, તો ચાલો એમના સાથે મુલાકાત કરીએ કે કાકા કઈ પરિસ્થિતિમાં આવ્યા છે અને શું છે. કાકા, શું નામ તમારું? ઠાકોરભાઈ ખાપાભાઈ રાઠોડ. તમારું અહીંયા આશ્રમમાં આવવાનું કારણ શું છે? મતલબ આ તબિયત નથી સારી મારી, ચાર કામ નહીં કરે, તાવ ભરાયા કરે, આવું છે. તમે પહેલાં કશે નોકરી કરતા? નોકરી સુપર ફેક્ટરી ગંડેરીમાં ખેતરમાંથી હેડી બદલાવીને ખાલી કરતા 2 ફેરા પ્રાઇવેટમાં. અને તમારું ઘર એવું છે? ઘર નહીં મળે ભાઈ, ઘર નથી. નહીં મળે એટલે રખડતો છે ને. અચ્છા, લગ્ન કરેલા હતા? લગ્ન કરેલા પણ બાઈ છે ને બહુ બચપનાથી ગાંધી હાથે નાહી ગયેલું, તે કેનેડા સાઈડમાં છે, નાહી ગયેલા. નાહી ગયેલા. બરાબર બરાબર. તો છોકરાઓ એવું હતું કઈ? છોકરી 2 હતી, એક બોમ્બે સાઈડમાં છે તે તો નહીં આવે ને, એક કંઈ પૂના સાઈડમાં છે તે એટલે છોકરીઓ બી નથી સમાચાર પૂછતી? મને પૂછ આવે જ નહીં તો અહીં. અચ્છા, બીજું કોઈ કુટુંબમાં છે? કુટુંબ કોઈ ને, બધું મળી પીટી ગયેલા, 6 બેન ને 6 ભાઈ. મેં એકલો રહી ગયો. અચ્છા. 2 ને 2 છે પણ તે સાબરકાંઠામાં હા, 30 એકર જમીન છે, એવું નહીં આવે. બરાબર બરાબર. તો અત્યારે ક્યાં રહેતા હતા? આમ સ્ટેશન પણ બસ ડેપોમાં આવી જાય. સ્ટેશન પર ને બસ ડેપો પર. ક્યાં સુઈ રહ્યો અને જમવાનું કઈ રીતના કરો? જમવાનું કોઈ નાસ્તો આપી જાય તો ખાઈ લે, નહીં તો કંઈ નહીં. બરાબર. કોઈ જમ ભૂખો. તો આપણા આશ્રમમાં તમને એડ્રેસ કોને બતાવ્યું? હા, બિપિનભાઈ બિપિનભાઈ કઈ જગ્યાથી? એ ગંડેવી છો. અચ્છા, ગણદેવ. અને ડેપોમાં આવે તો ડેપોમાં અમે ભેગા રોજના રાતના સાંજે અચ્છા, ઓળખ્યા તમને? આ રીતના ઓળખે. બરાબર. એવો ગંડેવીનો ને મેં નોકરી કરું એટલે બધી અમારી મુલાકાત થાય. અચ્છા, નોકરી કરતા જોડે. એટલે તમે તમારું ઘર એવું કઈ નથી, સાંજે સ્ટેશન પર બસ ડેપો પર એ રીતે તમે સુઈ જાઓ હા. અને જમવાનું કોઈ તમને નાસ્તો એવું આપી જાય? આપી જાય કોઈ ના કોઈ આપી જાય. બરાબર, તે તમે જમી લો. જમી લે. અને શું શું તકલીફ છે તમને? તકલીફમાં છે ને આ બધું હાથ દુખે ને તાવ ભરાય અને શ્વાસ શ્વાસ ચલાય નહીં. ચલાય નહીં. હા, થાકી જવાય. અત્યારે બી તાવ છે. તાવ છે ને. કામ એવું થતું નથી હવે? નહીં, હવે કામ નહીં થાય. છોકરા એવું કોઈ નથી, ઘર બી નથી? કંઈ નથી મારે. બરાબર છે. તો કઈ વાંધો નહીં કાકા, તમે ચિંતા ના કરો. આપણું જ ઘર છે. હા, હવે તમારું જ ઘર છે. આપણું જ ઘર છે અને અહીંયા આપણે સ્વીકારી લઈએ છીએ તમને, બરાબર છે ને? આશ્રમમાં તમારું સ્વાગત છે, બરાબર ને? હવે તમારે કોઈ ચિંતાની જરૂર નથી, બરાબર? ધન્યવાદ મિત્રો, જય માતાજી.